આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર જ્યાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને આ સમાચાર આવ્યા છે। રાજકોટમાં લોકમેળા અંગે યોજાયેલી બેઠક પર તે ભાંગી પડી છે। કલેક્ટર અને સંચાલકો વચ્ચે યોજાયેલી આ બેઠક નિષ્ફળ રહી। લોકમેળાના કડક નિયમોને લઈને સંચાલકોમાં નારાજગી છે તો રાઇડના સંચાલકો પોતાની માંગણી ટસના મસ થવા તૈયાર નથી। મેળાના નિયમો હળવા કરવા રાઇડ સંચાલકોની માંગ છે। નિયમમાં ફેરફાર નહીં થાય તો રાઇડનું સંચાલન નહીં થાય તેમ સંચાલકોએ જણાવ્યું છે। તો પ્લોટની હરાજીમાં રાઇડ્સ ધારકો નહીં જોડાય। બીજી તરફ તંત્ર પણ નિયમો હળવા કરવા તૈયાર નથી। નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા તંત્ર અડગ છે। અમે કીધી કે ભાઈ આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઈન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ। એ મેળા શક્ય છે નહીં। બાકી રહી વાત એસઓપીની તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય। આની ગાઈડલાઈન અલગ। તો હાલ જે પ્રમાણે મેળામાં નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। આ એસઓપીમાં રાઇડ્સ ધારકો માટે ખાસ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। હવે આ નિયમોને લઈને પણ વિવાદ સર્જાયો છે કે તે તમામ લોકો મેળામાં જે સંચાલકો છે તે આ એસઓપી સ્વીકારવા તૈયાર નથી અને બીજી તરફ સરકાર છે કે જે એસઓપીમાં પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી। તો રાજકોટનો આ મેળો છે લોકમેળો જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે અને તે અંગે જે બેઠક યોજાયેલી હતી તે હવે ભાંગી પડી છે। કલેક્ટર અને સંચાલકો વચ્ચે એક બેઠક મળી હતી જે નિષ્ફળ થઈ છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, જણાવશો હવે જે એસઓપીની વાત થઈ રહી છે, હવે સરકાર એસઓપીમાં કોઈ પણ નિયમમાં બાંધછોડ કરે અને ત્યારબાદ જો દુર્ઘટના સર્જાય તો આખી જે આ વાત છે સરકાર પર આવી જાય અને હવે બીજી તરફ સંચાલકો છે જે નિયમો સ્વીકારવા તૈયાર નથી। શું છે વધુ વિગતો? જન્માષ્ટમીનો જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 5 દિવસનો લોકમેળો છે તે યોજાય છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે। જો કે આ વખતે કેમઝોન અગ્નિકાંડ સામે આવ્યું અને ત્યારબાદ જે યાંત્રિક રાઇડ છે તેની એસઓપીને લઈને સૂચવાયેલો છે। આજે યાંત્રિક રાઇડ્સ ધારકો અને જિલ્લા કલેક્ટરની એક મહત્વની બેઠક મળી હતી અને તે બેઠક પણ નિષ્ફળ રહી છે। યાંત્રિક રાઇડ્સ ધારકો છે તેનું કહેવું છે કે જે રાજ્ય સરકાર દ્વારા અને ખાસ કરીને જે મેળાના આયોજકો એટલે કે જિલ્લા કલેક્ટર દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી છે તે એસઓપીમાં કેટલાક નિયમો એવા છે કે જે કાયમી રાઇડ્સ જો રાખવાની હોય તો તેના માટે જરૂરી નિયમ હોય છે, પરંતુ આ જે હંગામી રાઇડ્સ છે તેના માટે આ નિયમો છે તે વધુ પડે છે। કેટલાક એવા નિયમો છે કે જેમાં જમીનનું સ્ટ્રક્ચર છે તે કયા પ્રકારનું છે તે અંગેનો રિપોર્ટ રજૂ કરવો, આ ઉપરાંત જે રાઇડ્સનો એક પ્રકારનો એક્સરે એટલે કે તેમની ફિઝિબિલિટી કેટલી છે તે અંગેનો રિપોર્ટ છે તે રજૂ કરવો અને સ્ટ્રક્ચરનો રિપોર્ટ કરવો। આ રિપોર્ટ છે તે ખૂબ જ ખર્ચાળ છે અને સાથે સાથે તે 4 દિવસના મેળા માટે પોસાય તેવા નથી। એટલા માટે જ તેમને આ નિયમોનું પાલન થઈ શકે તેમ નથી તેવું સ્પષ્ટ રીતે જિલ્લા કલેક્ટરને જણાવી દીધું છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા પણ યાંત્રિક રાઇડ્સ ધારકોને સ્પષ્ટપણે કહેવામાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં થાય। જો આ જ સ્થિતિ રહી તો આ વખતના મેળામાં યાંત્રિક રાઇડ્સ છે તે ચાલુ રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે તે જોવા મળી શકે છે। અત્યારે 8 તારીખે જે પ્લોટ છે તેની હરાજી છે અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે યાંત્રિક રાઇડ ધારકોને 2 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે, ત્યારે 8 તારીખે કયા પ્રકારનો નિર્ણય આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જે લોકો મેળામાં આવી રહ્યા છે ને રાઇડ્સમાં બેસવાના છે તેની સુરક્ષાને લઈને તમામ રાઇડ્સ ધારકો છે તેમના દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું તેવું તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે નિયમોની આટીઘૂટીમાં આ સમગ્ર મામલે કયા પ્રકારનો નિર્ણય છે તે આવે છે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે આ વિવાદ જે સર્જાયો છે કારણ કે સંચાલકોનું કહેવું છે કે જે એસઓપી જાહેર કરવામાં આવી છે તે કાયમી રાઇડ્સ માટેની છે, પરંતુ આ 4 દિવસના મેળામાં આ એસઓપી તેનું પાલન કરવું શક્ય નથી, ખૂબ જ મોંઘું પડે એવું છે।